5,00,000 શ્લોકના મહાભારતનો સાર માત્ર 9 લીટીમાં સમજી લો. અહીં નીચે લખેલ બાબત. મહાભારતમાંથી શોધેલ અમૂલ્ય 9 મોતી. 1. સંતાનોની ખોટી જીદ અને માંગણીઓ ઉપર તમારો જો સમયસર અંકુશ નહીં હોય તો જીવનમાં છેલ્લે તમે નિઃસહાય થઈ જશો. કૌરવો. 2. તમે ગમે તેટલા બલવાન હો પણ તમે અધર્મનો સાથ આપશો તો તમારી શક્તિ, અસ્ત્ર-શસ્ત્ર, વિદ્યા, વરદાન બધું જ નકામું થઈ જશે. કર્ણ. 3. સંતાનોને એટલા મહત્વાકાંક્ષી ન બનાવો કે વિદ્યાનો દુરુપયોગ કરીને સર્વનાશ નોતરે. અશ્વસ્થામા. 4. ક્યારે કોઈને એવા વચન ન આપો કે જેનાથી તમારે અધર્મીઓની સામે સમર્પણ કરવું પડે. ભીષ્મ પિતા. 5. સંપત્તિ, શક્તિ, સત્તા, સંખ્યાનો દુરુપયોગ અને દુરાચારીઓનો સથવારો અંતે સર્વનાશ નોતરે. દુર્યોધન. 6. અંધ વ્યક્તિ અર્થાત સ્વાર્થ અંધાંધ, વિત્તાંગ, મદાંગ, જ્ઞાનાંધ, મોહાંધ અને કામાંધ વ્યક્તિના હાથમાં સત્તાનું સુકાન ના સોંપવું જોઈએ, નહીં તો તે સર્વનાશ નોતરશે. ધૃતરાષ્ટ્ર. 7. વિધાની સાથે વિવેક હશે તો તમે અવશ્ય વિજયી થશો. અર્જુન. 8. બધા સમયે બધી બાબતોમાં છળકપટથી તમે બધી બાબતમાં દરેક વખત સફળ નહીં થા. શકુની. 9. જો તમે નીતિ ધર્મકર્મ સફળતાપૂર્વક નિભાવશો તો વિશ્વની કોઈ પણ શક્તિ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. યુધિષ્ઠિર. આ લેખ બધાને કામ લાગે તેવો છે, માટે કૃપયા આ પોસ્ટમાં કોઈ પણ ફેરફાર કર્યા વગર સર્વેને મોકલશો.